વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ હાઈસ્કૂલના યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્ર પ્રકરણ 3 મિશ્ર મધ્યક, જે બહુ લાંબો ચાલવાનો છે. મિશ્ર મધ્યકની અંદર છેલ્લા વિડીયોની અંદર આપણે બે ઉદાહરણ અને એક સ્વાધ્યાય દાખલો લીધો હતો. આજે છે આપણે એક નવો દાખલો લેવા જઈ રહ્યા છીએ, જેની અંદર છે એ ઉદાહરણ નંબર 12, જેની અંદર ઉદાહરણ નંબર 12 છે ખૂબ જ આઈએમપી છે. ઉદાહરણ નંબર 12 અને એના જેવો દાખલા નંબર 4 ની સમજ આજે આપણે લેશું. ઉદાહરણ નંબર 12 ની સમજ લેવા માટે એના સૌથી પહેલા એની રકમ 2 થી 3 વાર વાંચવી પડશે, તો આપણને આઈડિયા આવશે. તો સૌથી પહેલા ઉદાહરણ નંબર 12 ની રકમ જોઈએ. એક ક્રિકેટ મેચના એક ટીમને મેચ જીતવા માટે 20 ઓવરમાં 825 રન રેટથી સ્કોર કરવો પડે તેમ છે. તમારી સ્ક્રીન સામે રકમ મૂકેલી છે. એક ટીમ છે મેચ રમે છે કેટલા ઓવરની? 20 ઓવર. 20 ઓવરની મેચ જીતવા માટે એને 8.25 રન રેટથી જે રન કરવા પડશે, તેમાંથી 12 ઓવરના અંતે રન રેટ 7.25 છે. એટલે ટોટલ એને 20 મેચ રમવાની છે, 20 ઓવર રમવાની છે. 20 ઓવરના વચ્ચે એટલે કે 12 ઓવર આવે છે, એની રન રેટ 725 છે. મેચ જીતવા માટે બાકીની ઓવરોમાં ઓછામાં ઓછા રન રેટ કેટલો હોવો જોઈએ? તો મિત્રો આની અંદર રકમની અંદર એવું આપેલું છે કે કુલ ઓવર કેટલી રમાય છે? 20. તો અહીંયા લખી દેવાની કુલ ઓવર કેટલી રમાય છે? 20. 20 ઓવરમાં 825 રન રેટ, તો 20 ની બાજુમાં 825 મેં લખી દીધા. પહેલા શું આપેલું છે એનું ભૂલી જાઓ, પહેલા આપણે જે માહિતી છે એ આપણે લખી લઈએ. 20 ઓવર એની રન રેટ 8.25, તેમાંથી 12 ઓવરની 20 માંથી આપણે 12 ના ભાગ કર્યા, 20 માંથી 12 બરાબર, એની રન રેટ આપેલી છે 7.25. એટલે આની જે રન રેટ છે 7.25 આપેલી છે. અને બાકીની હવે સૌથી પહેલા એમ થાય કે બાકી ઓવર કેટલી બચે? તો જો 20 માંથી 12 ની રન રેટ આપી દીધી તો બાકી ઓવર કેટલી બચે? 8 બચે. સિમ્પલ છે. તો સૌથી પહેલા શીખવાની વાત શું આવી? સૌથી પહેલા ધ્યાન શું રાખવાનું છે કે 8 ક્યાંથી આવ્યા? કુલ ઓવર 20 ફેંકવાની છે. 20 ઓવરમાંથી એને 12 ઓવરની રન રેટ તમને આપી દીધી, બાકી નહીં. તો ભાઈ 20 માંથી 12 જાય તો બાકી કેટલા બચે? 8 બચે. તો પહેલા તો 8 આપણને શોધી લાગે છે, દાખલાની રકમમાં નથી. 8 અહીં આપણે શોધી લાવશું. હવે ગોઠવવાની વાત છે કે ભાઈ x બાર c છે, x બાર 1 છે, n1 છે, n2 છે, શું છે? તો ફરીથી થોડી રકમ વાંચવી પડશે કે મેચ જીતવા માટે 20 ઓવર એટલે ટોટલ 20 છે. જુઓ અહીં ભૂલ ન પડે, ટોટલ 20 છે. n 20 છે, n1 અને n2 20 નથી, n 20 છે. એમાંથી કુલ ઓવરનો જે 20 ઓવરનો રન રેટ 825 છે. એટલે આ વખતે તમને મિશ્ર મધ્યક આપી દીધું છે. છેલ્લા જે 3 દાખલા આપણે જોયા એમાં મિશ્ર મધ્યક શોધ્યો. હવે અહીંયા મિશ્ર મધ્યક આપી દીધું છે. તો મિશ્ર મધ્યકનો સંકેત છે x બાર c 8.25 છે. પહેલો ફેરફાર એ આવે છે કે કુલ ઓવર આપી દીધી છે 20, આ n1 નથી, અને એનો છે 825 કુલ રન રેટ જે મિશ્ર મધ્યક થશે. 20 માંથી ભાગ છે, યાદ રાખજો મિત્રો, આમ n હોય, n ના ભાગ હોય, n1 n2. તો આ પહેલો n1 12, તો આપણે 12 લખી દીધું. એ 12 નો રન રેટ આપણને આપી દીધું 7.25, તો જે મધ્યક થશે 12 નો 7.25. હવે બાકીનો તો જો આ 12 તો આ કેટલો 8, તો આપણે n2 કેટલો લખી દીધો 8, અને એનો રન રેટ શોધવાનું છે. જો આપણે 12 ના રન રેટ ને x બાર 1 કહીએ છીએ, તો 8 ના રન રેટ ને x બાર 2 કહીશું, x બાર 2 શોધવાનું છે. તો આ દાખલાની અંદર અલગ અથવા આ દાખલાની અંદર વિશેષતા શું છે? તો કુલ રન રેટ આપી દીધા છે, મતલબ કુલ મધ્યક આપી દીધું છે, અને એના ભાગ કરીને આપણને શોધવાનું છે. એટલે હજી એકવાર રિપીટ કરી જઈએ તો કુલ ઓવર 20 ફેંકે છે, તો n 20 લખાશે. એનો મધ્યક 8.25. એટલે આ ઘણી વખત સમજાવવું પડે છે, 2-3 વખત વિદ્યાર્થીના મગજના માન ઘૂસે છે. આપણે હજી સમજી લઈએ કે કુલ 20 છે અને એનો રન રેટ 8.25 છે. એટલે આ x બાર 1 નથી. જો તમે આને n1 કહી દો, આને x બાર 1 કહી દો, આને n2 કહી દો અને x બાર 2 કરી દો, તો પછી દાખલો ખોટો પડશે. રકમ ધેટ્સ ખૂબી, આ ખૂબી છે. કુલ 20 એનો રન રેટ 8.25 એટલે x બાર c. છેલ્લે આપણે વાત કરી હતી બધાનો એટલે કુલનો મધ્યક x બાર c કેવો 8.25.
20 માંથી 12 આવર કાઢી તો n1 કાઢી, એનો આપેલો 7.25 તો n1 ની બાજુમાં 7.25, બાકીનું કેમ 20 નું 20 માંથી 12 ફેંકી દીધું, બાકી 8 બચે, એનો મધ્ય એટલે x/2 શોધવાનો છે. તો ખાસ આપણે ધ્યાન રાખીએ કે જ્યારે આપણે આ ગોઠવણી કરીએ છીએ ખોટી થઈ ગઈ તો પછી સૂત્રનો કાંઈ મતલબ નથી, જવાબનો કાંઈ મતલબ નથી. ખાસ આ ગોઠવણી બરાબર કરી લઈએ કે કઈ વસ્તુ n1 છે, કઈ વસ્તુ x/2 છે, x/1 છે, કઈ વસ્તુ જે x/c છે. હવે જોજો દાખલાની ગણતરીમાં x/2 શોધવાનું છે તો સ્વાભાવિક છે ગણતરી પહેલાની જેમ નહીં થાય, થોડી અલગ થશે. આટલી બધી અઘરી પણ નથી, જો આપણે ગણિત આવડતું હોય તો સહેલી છે. સૂત્ર લખી લીધું, 2 છે, 2 અવરની વાત છે, 12 ને 8 તો x/2 સુધી લાંબુ લીધું, n1 ને n2 લખી લીધા. હવે જો x/c આપેલો છે તો આ વખતે બરાબરની આ સાઈડ 8.25 મેં અહીંયા મૂક્યા છે, અહીંયા નથી, આ જે કુલ હતો અહીંયા 8.25 મૂક્યા છે. આ n1 12 આરે બરાબર, એનું મધ્યક એની બાજુમાં 7.25, 8 બાકીની 8 અવરો, અને એનું મધ્યક શોધવાનું જે x/2 જ આપેલું નથી તો મેં x/2 જ લખી દીધું એમને બેઠું, અને 12 અને 8 n1 અને n2 આ તો આપેલું છે એટલે 20 થશે. હવે આપણને સાદુરૂપ આવડું છે, 8.25 અહીં લખ્યો માટે 12 + 8 એટલે કેટલા થયા 20 થયા, ઉપર 7.25 × 12 કરે એટલે કેટલા થયા 87 થયા. એટલે આને એમને મૂકી દીધું, આ બેનો ગુણાકાર 87, આનો ગુણાકાર કાંઈ થાય જ નહીં, 8 x/2 જ કહેવાય, આનો 20 થયો. હવે ભાગાકાર ગુણાકાર અને સરવાળાનો નિયમ આવડવો જોઈએ. 20 ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં, 8.25 × 20 કર્યા 87 + 8 x/2 એમને એમ લખ્યો. આનો ગુણાકાર કેટલો આવ્યો 165 આવ્યો, બરાબર 165 લખ્યો. હવે 87 પ્લસમાં છે, અહીંયા આવે તો માઇનસમાંથી જાય, આ એમને એમ રહ્યા, જે પડવા એમને એમ રહ્યા. 165 માંથી 87 જાય એટલે કેટલા 78 આવે. પછી આપણને x/2 શોધવું છે તો 78 ભાગ્યા કેટલા કર્યા 8 કર્યા, ભાગાકારમાં છે, સોરી ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં, એટલે x/2 કેટલા આવે 9.75 આવે. અહીંથી પ્યોર ગણિત છે, જે વિદ્યાર્થીઓને ગણિત સમજાય છે એના માટે ઈઝી છે. પહેલા ગુણાકાર, પછી બાદબાકી, સરવાળો હોય તો બરાબરની. તમને ખબર હશે કે ભાગાકાર છે બરાબરની બીજી સાઈડ ગુણાકાર થાય, સરવાળો છે બરાબરની બીજી સાઈડ બાદબાકી થાય, અને બાદબાકી હોય પ્લસ થાય. ઊંધું સીધું સરવાળો બાદબાકી, ભાગાકાર ગુણાકાર બરાબરની બંને સાઈડ જ્યારે આપણે કોઈ એક પદને લઈ જઈએ તો આવી રીતે કરવાનું. તો આવી રીતે 9.75 આપણો જવાબ થશે. તો ખાસ IMP સારામાં સારો દાખલો મિશ્ર મધ્યકનો, જેની અંદર આપણને x/c શોધવાના નથી, x/c આપેલા છે, x/2 શોધવાના. ધેટ્સ ધ ઇમ્પોર્ટન્ટ. હજી આપણે થોડી સમજ લઈએ તો એના માટે આપણે એક સ્વાધ્યાયનો સરસ દાખલો પણ જોયું છે. હંમેશા જો ઉદાહરણનો દાખલો છે એના જેવો સ્વાધ્યાયનો તરત પોતાની રીતે ગણવાનો પ્રયત્ન કરવાનો. મારી સિસ્ટમ પ્રમાણે આપણે એમ ગણીએ છીએ ઉદાહરણ સ્વાધ્યાય, જેથી બંને તમને સમજણ આવતા જાય. 3.2 નો છે ચોથો દાખલો તમારી સમક્ષ મેં મૂક્યું છે, બરાબર. એની રકમમાં છે, એની રકમ તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. એક વિદ્યાર્થીને 7 થિયરીના પેપરમાં મળતા ગુણનું મધ્યક 62 છે. બરાબર, પહેલા રકમ વાંચવી પડશે. 3 પ્રેક્ટિકલ પરીક્ષામાં તેનો ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ, તેથી સંપૂર્ણ પરીક્ષામાં તેનો ગુણનો મધ્યક 68 થાય. જો કાંઈ ખબર નથી પડતી તો પહેલા સંપૂર્ણ તો ખબર પડે છે. સંપૂર્ણ એટલે x/c 78 લખી નાખો, x/c 78 લખી નાખી, આટલી તો ખબર પડે. હવે જોવાનું કે એક મધ્યક આપેલો છે કે નથી આપેલો. સિમ્પલ છે કે આ x બાર આ 3 મધ્યક છે, કુલ મધ્યક, પહેલો મધ્યક, બીજો મધ્યક. જો આ આપી દે છે તો બરાબર, આ પણ આપી દીધો હશે તો આ શોધવાનું હશે. જો આ આપી દેશે, આપી દીધો હશે તો આ શોધવાનું છે. x/c આપી દેશે તો x1 x/1 x/2 માંથી કોઈ એક શોધવાનું હશે, અને x/2 અને x/1 આપી દે છે તો સિમ્પલ છે x/c શોધવાનું છે. તો સંપૂર્ણ મધ્યક 68 આપી દીધો. ફરીથી 7 થિયરીના પેપરમાં મળતા ગુણનું મધ્યક 62 છે. તમારે સ્ક્રીન સામે રકમ લખેલી જ છે. જ્યાં સુધી રકમ ક્લિયર ન થાય ત્યાં સુધી છે એ આગળ નહીં વધવાનું. કુલ 68 છે, આપણે મૂકી દીધા. હવે 7 થિયરીનું પેપર આપણે n1 કહી દેવાનું 7, એનો મધ્યક એટલે 62, n1 ની બાજુમાં કોણ આવે x/1 આવે, 62 આપણે મૂકી દીધું. n1 x/1. 3 પ્રેક્ટિકલ પરીક્ષા, 7 થિયરી, 3 પ્રેક્ટિકલ, n2
3 થશે અને એનો મધ્યક એટલે તમે સમજી શકો છો શું શોધવાનું છે, x બાર 2 શોધવાનું છે. તો આ દાખલામાં પણ ઉદાહરણ નંબર 12 ની જેમ જ છે. કુલ પરીક્ષાનો જે મધ્યક છે 68, બરાબર. એમાંથી પ્રેક્ટિકલનો થિયરીનો 7, એનો મધ્યક 62, એટલે n1 7 x બાર 1 62 અને n2 પ્રેક્ટિકલ એનો મધ્યક શોધવાનો x બાર 2 શોધવાનો. તો n x બાર c આપેલો, x બાર 1 આપેલો, x બાર 2 શોધવાનું. આની જેમ શરૂ કરીએ. x બાર c સૂત્ર લખી દીધું. હવે એ જ રીતે જો આની ગણતરી સમજાઈ ગઈ હોય તો આ આપણે ઈઝી થશે. x બાર c 68 લખી દીધો, બરાબર. પછી n1 કેટલા 7 લખી દીધા, x બાર 1 62 લખી દીધા. 3 જે પ્રેક્ટિકલ ના હતા, x બાર 2 આપણી પાસે છે જ નહીં, આપણે શોધીએ છીએ. ક્યાંથી આવ્યું તો આપણે શોધીએ છીએ, નથી તો એ જ લખવું પડશે. બીજું 7 વત્તા 3 કરી દીધા. હવે પાછો એ જ રીતે 68 7 વત્તા 3 10, 10 ભાગાકારમાંથી સામે જાય તો ગુણાકારમાં આવશે. 62 ગુણ્યા 7 કર્યા એટલે કેટલા આવ્યા, 434 આવ્યા. 3x બાર 2 એનું કંઈ પણ થશે નહીં. આગળ ગણતરી કરી તો 680 લખી દીધા, બરાબર. 434 3x બાર 2 આ બેનો ગુણાકાર કર્યો અને એમને એમ રહેવા દીધો. આગળ જઈએ 680 એમને એમ લખ્યા. આ સરવાળામાં છે, બરાબર. બીજી સાઈડ લાવો છો એટલે કેવું થશે, બાદબાકી. એટલે 434 એમાંથી બાદ કર્યા, આ એમને એમ લખી દીધા. હવે આ બેને આપણે શું કરી છે, બાદબાકી કરી છે. 246 3x બાર 2. x બાર 2 શોધવા તો સિમ્પલ ગણિત છે. 246 જે 3 ગુણ્યામાં છે, સામે કેવું થશે, ભાગ્યામાં થશે. એટલે x બાર 2 કેટલા આવશે, 82 આવશે. એટલે જ્યારે પ્રેક્ટિકલ પરીક્ષા n2 તમે 3 લ્યો છો તો x બાર 2 કેટલો આવે, 82 આવે. અને જો આપણે x બાર 2 ખોટું શોધ્યું તો સિમ્પલ છે, ટેલી કરતા પણ આવડવું જોઈએ. n1 7 લઈ, x બાર 1 62 લઈ, n2 3 લઈ, x બાર 2 82 લેશું તો 110% આપણો જવાબ x બાર c નો 68 આવશે જ. એટલે બરાબર એક સાઈડ આપણે છે એકદમ ક્લિયર છે, તો બીજી સાઈડ આપણને સાચો જવાબ આવે છે. એટલે આ જવાબ સાચો છે તો ખોટો છે આપણે ટેલી થઈ જાય. પણ આપણી પાસે એટલો સમય નથી હોતો કે આપણે આ બધું કરીએ. સિમ્પલ છે. આની અંદર આ બે દાખલાની અંદર રકમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજના વિડીયોની અંદર આપણે ફક્ત 2 દાખલા લીધા છે, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે અને આની રકમ વિદ્યાર્થીઓને સમજાતી નથી. કેટલી વખત સમજાવ્યા પછી પણ ગોટાળા થાય છે. જે x બાર 1 છે યા x બાર c છે, x બાર 2 છે, એને મૂકતા આવડતું નથી સંગીતમાં, એકનો બીજો મૂકી દે છે, જેથી પ્રોબ્લેમ ઊભા થાય છે. એટલે આપણે આ 2 જ દાખલા આજના વિડીયોની અંદર લઈએ છીએ અને આ 2 જ દાખલા આપણને વારંવાર રકમ વાંચશો તો જ ખબર પડશે. રકમ ઇમ્પોર્ટન્ટ છે. દાખલાની અંદર કેવા શું માંગે છે એ ઇમ્પોર્ટન્ટ છે. 11મા ધોરણની અંદર આવી કોઈ રાઇડર કે પ્રમેય નથી કે તમે એમને પાસ થઈ જશો. એના માટે રકમને 2 થી 3 વાર વાંચવું પડશે. રકમની અંદર શું કહેવા માંગે છે ને સંકેતમાં લખતા આવડવું જોઈએ. ધેન પુટઅપ સૂત્ર મૂકો અને પછી ભાગાકાર, ગુણાકાર, બાદબાકી, સરવાળો જે પ્રમાણે જવાબ આવે એના તરફ તમે ગતિ કરો. તો આખો દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને અલગ રીતે થાય છે. એટલે એના ગુણભાળ પણ આપણે છે એ 4 ની અંદર પૂછી શકાય છે. અને જો મિશ્ર મધ્યકનો દાખલો પૂછે તો આ ટાઈપનું પૂછે. આગળ આપણે કર્યા એ તો સહેલા જ છે, એ તો ફક્ત કિંમત રાખવાના હતા. આની અંદર જે ચેન્જ છે એ આપણે બરાબર સમજી લઈએ. આજના વિડીયોની અંદર આપણે ફક્ત 2 દાખલા લીધા છે. ઇન્શાઅલ્લાહ આગળ છે એ બીજા દાખલા લઈશું. અસ્સલામુ અલૈકુમ.